તો ફરીવાર લેવામાં આવી રહેલી નીટની એક્ઝામને લઈને અમદાવાદમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। અમદાવાદના 23 કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપવાના છે, જેને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવા માટે શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એનટીએની ગાઈડલાઇન્સ મુજબ 6 ડીસીપી અને 15 પીઆઈ સહિત 15 પોલીસ સ્ટેશન અને 14 ટ્રાફિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ ખડેપગે તૈનાત રહેશે। તેમજ પેપરને સેન્ટર પર સુરક્ષિત પહોંચાડવા માટે ખાસ પોલીસ એસ્કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ 23 કેન્દ્રોની બહાર મૂવિંગ સીસીટીવી અને 8 ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે, જેનું શહેર પોલીસ કમિશનર કચેરીના કંટ્રોલ રૂમથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે। અમદાવાદ શહેરમાં 23 જેટલા પરીક્ષા કેન્દ્રો આવેલા છે તથા 10,445 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા અમદાવાદ શહેર ખાતે અપિયર કરનાર છે। 6 ડીસીપી તથા 15 પોલીસ સ્ટેશન વિસ્તાર અને એનો સ્ટાફ આ બંદોબસ્તમાં તૈયાર રહેશે। આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટની ટ્રાફિક શાખાના 14 જેટલા પોલીસ સ્ટેશનના તમામ એસએચઓ અને એમનો સ્ટાફ ટ્રાફિક બંદોબસ્ત માટે તૈનાત રહેશે તથા વિદ્યાર્થીઓને તેમના કમ્યુનિકેશન માટે કોઈ પણ તકલીફ ન પડે તે માટે જરૂરી ટ્રાફિક નિયમન કરશે। ઉપરાંત અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચ QRT ડિપ્લોય કરવામાં આવનાર છે તથા 8 જેટલા ડ્રોન દ્વારા સર્વેલન્સ કરશે। એકંદરે આ પરીક્ષા નિષ્પક્ષ અને પારદર્શી રીતે સંપૂર્ણ થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે।